નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદી ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી રીત એટલે કે બહુપદીના ભાગાકારની રીત શીખવાની છે. પરીક્ષામાં 100% એક દાખલો બહુપદીના ભાગાકારનો પૂછાય જ. બરાબર, એટલે ખાસ ધ્યાન આપી અને સમજજો. 9મા ધોરણમાં પણ તમારે બહુપદીના ભાગાકાર આવી ગયા. બરાબર, હવે પહેલી વાત તો કે આ જે ભાગાકાર છે એ કેવા પ્રકારના ભાગાકાર છે? તો કે આ ભાગાકાર પ્રાઇમરીને આધારિત ભાગાકાર છે. જેમ કે તમે પ્રાઇમરીમાં ભાગાકાર કરતા કે ભાઈ 10/3 કરવા છે તો આપણે 3 તેરી 9 અને પછી શેષ વધે 1 અને ભાગાકારને આપણે અહીંયા પૂરો કરી દેતા હતા. પણ જેમ જેમ પ્રાઇમરીમાંથી અપર પ્રાઇમરી માધ્યમિકમાં આવ્યા એમ તમે ભાગાકારમાં કંઈક આ રીતે વિશિષ્ટતા લાવતા થયા કે 3 તેરી 9 શેષ વૈધી 1 પછી આપણે અહીંયા પોઈન્ટ ચડાવી અને 0 મૂકતા અને પછી પાછો ભાગ ચલાવતા 3 તેરી 9 અને શેષ વધે 1. તો આવી રીતે આપણે પોઈન્ટ વાળા ભાગાકાર શીખાતા. પણ હવે 10મા ધોરણના બહુપદીના ભાગાકારમાં પાછા જૂની રીતમાં આવવાનું છે, જે પ્રાઇમરીની રીત છે. બરાબર, ચાલો તો હવે સૌથી પહેલા આપણે ભાગાકારની આખી સિસ્ટમને સમજી લઈએ, જેથી કરીને આપણને ભાગાકાર કરવા સહેલા પડે. બરાબર, સૌથી પહેલા આપણે આવું શીખ્યા છીએ કે ભાગાકાર મૂળ 4 ભાગમાં વહેંચાયેલો છે. એક છે ભાજ્ય, એક છે ભાજક, એક છે ભાગફળ અને છેલ્લો ભાગ જે છે એ છે એની શેષ. આવા 4 ભાગમાં આખો ભાગાકાર વહેંચાયેલો છે. હવે આપણને બે વસ્તુ તો તરત યાદ રહી ગઈ હતી કે ભાગફળ અને શેષ આવી રીતે હોય. હંમેશા ભૂલ આ બેમાં થાય કે અંદર કોણ આવે ને બહાર કોણ આવે. તો બહુ સિમ્પલ છે યાદ રાખવું. જો બેમાં ભાજ આપેલા જ છે. હવે કક્કો યાદ કરો તો પેલા ક આવે ને પછી ય આવે. બહુ સિમ્પલ રીતે યાદ રહી જાય. ભવિષ્યમાં તમારે કોઈ દિવસ કદાચ તમારે આગળ ક્યાંય સ્ટડી કરાવવું હોય તો પણ તમને કામ લાગે કે ભાઈ આને યાદ રાખવાની ટ્રીક બહુ ઈઝી છે. ભાજક અને ભાજ્ય, એમાં ભાજ તો સરખું જ છે એટલે એ તો આવવાનું જ છે. કક્કા મુજબ ચાલીએ તો ક પેલા આવે ને ય પછી આવે. બરાબર, તો આ થઈ ભાગાકારની મૂળ સિસ્ટમ. હવે આ ભાગાકારને તમે ગુણાકારમાં પણ ફેરવી શકો છો. આપણને જાણીને નવાઈ લાગે કે આવું કેવી રીતે? તો જો એક ઉદાહરણ ધારો કે આપણે જોઈએ કે ભાઈ 20 ભાગ્યા આપણે 4 કરીએ તો 4 પંચા 20 થાય અને શેષ વધે 0. તો હકીકતમાં આ 20 આવ્યા કેવી રીતે? તો કે આ બેયનો ગુણાકાર થયો અને એની સાથે આનો સરવાળો કરવામાં આવ્યો. એટલે કે ભાજક અને ભાગફળનો ગુણાકાર કર્યો અને એમાં તમે શેષ ઉમેરો તો તમે ભાજ્ય સુધી પહોંચી શકો. જો 4 પંચા 20, 20 વત્તા 0 એટલે 20. હવે આપણને એમ થાય આ તો શેષ 0 આવી એટલે કદાચ આવું થયું હશે, પણ એવું નથી. આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ જેમાં શેષ 0 ન આવતી હોય. ધારો કે આપણે લઈએ 15 ભાગ્યા 7 તો 7 દુ 14 ભાગ ચાલે અને શેષ વધે 1. તો જો અહીંયા પણ મેથડ આ બેયનો થઈ રહ્યો છે ગુણાકાર. એમાં તમે ઉમેરો શેષ તો તમને મળે ભાજ્ય. 7 ગુણ્યા 2 એટલે 14, 14 વત્તા 1 એટલે 15. એનો મતલબ કે જો તમારે ભાજ્ય જોતું હોય તો કરવું શું પડે? તો કે જો તમારે ભાજ્ય મેળવવું હોય તો તમારે શું કરવું પડે? તો કે ભાજક એનો ગુણાકાર કરવો પડે ભાગફળ સાથે અને એમાં ઉમેરવી પડે આપણે શેષ. તો આને કહેવાય ભાગાકારની મૂળ મેથડ. મૂળ જે સિસ્ટમથી ભાગાકાર કામ કરે છે એ આ રીતની છે, જે આપણે અહીંયા જોઈ શકીએ.
આને આપણે આ રીતે બનાવી શકીએ કે ભાજક ગુણ્યા ભાગફળ એને વત્તા શેષ બરાબર ભાજ્ય. રેડી? હવે આપણા જે બહુપદીના ભાગાકાર છે એ પણ આ જ નિયમને આધીને ચાલે છે. આપણે આના પછીના લેક્ચરમાં વિશિષ્ટ ભાગાકારો જોવાના છે, બહુપદીના વિશિષ્ટ ભાગાકારો એ આપણા ચેપ્ટરમાં આપેલા છે. તો એની અંદર આપણને એક ભાગાકારનું સૂત્ર પૂછે છે કે ભાઈ ભાગાકારમાંથી ગુણાકારમાં જવાનું અને પછી ભાગાકાર કરવાનો. તો આવું સૂત્ર પૂછે છે. તો એ સૂત્ર શું છે? તો કે કાંઈ નહીં, આ જ એ સૂત્ર છે. કેવી રીતે? તો કે અહીંયા ભાજ્ય બહુપદીને કહેવામાં આવે p of x. જો આ ભાજ્ય બહુપદી છે. પછી ભાજક બહુપદીને કહેવામાં આવે g of x. જો જૂના કોર્સમાં તમે જાઓ તો આને કહેતા s of x. બરાબર? પછી આને કહેવામાં આવે q of x અને આને શેષને કહેવામાં આવે છે r of x. હવે જોવો જોઈ તો આ રીતે આખું સૂત્ર તૈયાર થઈ જાય. જો આમ સૂત્ર યાદ ન રહેતું હોય તો સિમ્પલ આપણે સૂત્રને બનાવી પણ શકીએ કે p of x ને અંદર રાખી દેવાના, g of x વડે ભાગાકાર કરવાનો છે તો ઉપર આપણને મળે q of x અને શેષ વધે r of x. તો અહીંયાથી પણ સૂત્ર તૈયાર થઈ જાય કે આ બેનો ગુણાકાર વત્તા r of x નો સરવાળો બરાબર p of x. આ રહ્યું સૂત્ર. રેડી? તો આ ભાગાકારની મૂળ સિસ્ટમ છે. હવે આને આધીને આપણને ભાગાકાર કરવાના કીધા છે. તો સૌથી પહેલું કામ કે આપણને ભાગાકારના બે નિયમ ખબર હોવા જોઈએ. જો તમને આ બે નિયમ ખબર હશે તો તમે ભાગાકારમાં કોઈ દિવસ ભૂલ નહીં કરો. હું થોડુંક ડીપમાં લઈ જાઉં છું તમને, જેથી કરીને લાઈફ ટાઈમ માટે યાદ રહી જશે. બરાબર? ધ્યાન આપો. આપણે ભાગાકારના બે નિયમ યાદ રાખશું હંમેશા માટે. પહેલો નિયમ, મોટી બહુપદી અંદર રાખવી. જો આ નિયમો ક્યાંય ટેક્સ્ટ બુકમાં આપેલા નથી એટલે ખાસ સમજજો, અને જો તમે નોટ બનાવતા હોય તો એમાં નોટ ડાઉન કરી લેજો. હવે મોટી બહુપદી અંદર રાખવી. મોટી બહુપદી એટલે શું? તો કે જેની ઘાત વધુ તે મોટી. જેની ઘાત વધુ એને આપણે મોટી બહુપદી કહીએ. હવે અહીંયા જો આપણને રકમમાં બે બહુપદી આપી છે, એક 3 ઘાત વાળી છે, એક 2 ઘાત વાળી છે, તો આમાં મોટી બહુપદી થાય p of x. બરાબર? અહીંયા તો p of x નામ આપી દીધું છે, પરીક્ષામાં કદાચ નામ ન પણ આપે તો આપણને ખબર હોવી જોઈએ કે મોટી બહુપદી છે એ આપણા બોક્સમાં અંદરની સાઈડ આવે. બરાબર? અને નાની બહુપદી બહાર આવે. આ પહેલો નિયમ. બીજો નિયમ, બહુપદી હંમેશા પૂર્ણ સ્વરૂપે લખવી. બહુપદીને હંમેશા પૂર્ણ સ્વરૂપે લખવી. હવે આપણને પ્રશ્ન થાય કે આ પૂર્ણ સ્વરૂપ એટલે શું? તો કે ઉત્તરતા ક્રમમાં બધી ઘાત આવી જવી જોઈએ. હવે આ નિયમ બંને બાજુ લાગુ પડે, અંદરની સાઈડે લાગુ પડે અને બહારની સાઈડે લાગુ પડે. બરાબર? ધારો કે તમને આવી બહુપદી આપે x ની 4 ઘાત વત્તા 1, x નો ઘન વત્તા 2x વત્તા 2x નો વર્ગ વત્તા 4x ઓછા 5. હવે અહીંયા જુઓ, આપણને જોતા એવું લાગે કે આ બહુપદી મોટી છે. શું કામ? તો કે એમાં 1 2 3 ને 4 પદ છે. જ્યારે અહીંયા જો બહુપદીમાં 2 જ પદ છે તો આપણને એવું લાગે કે આ બહુપદી મોટી છે, પણ એવું નથી. શું કામ? તો કે મોટી બહુપદી કોને કહેવાય? જેની ઘાત મોટી હોય ને તેને. આપણને પ્રશ્ન એ થાય કે ઘાત મોટી છે પણ પદ તો ઓછા છે, તો આપણે શું કરવાના? એને બહુપદીને પૂર્ણ બનાવવાની. કેવી રીતે? તો કે x ની 4 ઘાત જેટલી ઘાત ઘટતી હોય એ ઉત્તરતા ક્રમમાં મૂકતું જવાનું. એટલે કે 0x નો ઘન
0x નો વર્ગ વત્તા 0x વત્તા 1. જો 4 ઘાત હતી, પછી 3, 2 અને 1 કાંઈ ન હોય તો માથે 1 ઘાત હોય જ, જે આપણે દર્શાવીએ કે ન દર્શાવીએ ચાલે. તો બધી ઘાત આવી જ આવી જોઈએ. આને કહેવાય એનું પૂર્ણ સ્વરૂપ. હવે આપણને એ થાય કે આવું કરી શકાય? હા, કરી શકાય. શું કામ? તો કે આપણે જે ઉમેરો કર્યો છે એ 0 સાથે કર્યો છે, અને 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 જ કહેવાય. બરાબર? એટલે આપણે જે વધારો કર્યો છે હકીકતમાં વધારો થયો નથી, પણ આપણે આપણા દાખલાને સહેલો બનાવવો છે, માટે આ નિયમને આપણે ફોલો કરશું કે બહુપદીને પૂર્ણ સ્વરૂપમાં લખવી. બરાબર? બે નિયમ. મોટી બહુપદી અંદર, મોટી કેવી રીતે? ઘાત ઉપરથી, અને બહુપદીને હંમેશા પૂર્ણ સ્વરૂપે લખવી. અને આ નિયમ અંદર અને બહાર બંને બાજુ લાગુ પડે. હવે આ નિયમનો ફાયદો શું છે? તો કે તમારો દાખલો સહેલો બને. બરાબર? જો હવે આપણે જોઈએ દાખલા નંબર 1. તો અહીંયા આપણે ભાગાકારની ઓલમોસ્ટ બધી જ સમજૂતી મેં આપી દીધી છે. છતાંય તમને હજી કાંઈ એવું લાગતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. બરાબર છે? તો હવે આપણે પેલો દાખલો આપણને આપ્યો છે, એમાં તમે જુઓ રકમમાં, તો p of x પૂર્ણ સ્વરૂપે જ છે. x નો ઘન, 3x નો વર્ગ, 5x અને 3, એટલે કે 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને અચળ પદ બધું આપેલું છે. અહીંયા જુઓ 2 ઘાત અને અચળ પદ, મતલબ ત્યાં 1 ઘાત વાળું પદ નથી. તો પહેલું કામ આપણે કરશું, g of x બરાબર x નો વર્ગ વત્તા 0x ઓછા 2. ઘણા બધા સ્ટુડન્ટના મગજમાં એક બીજો પ્રશ્ન ચાલતો હોય કે આ 0x ને વત્તા કરીને જ લેવાના? એવું નથી. વત્તા પણ ચાલે ને ઓછા પણ ચાલે. કારણ 0 સરવાળા અને બાદબાકી માટે તટસ્થ ઘટક છે. એટલે 0 ઉમેરો તોય કાંઈ ફેર ન પડે, 0 બાદ કરો તો પણ કાંઈ ફેર પડતો નથી. બરાબર? એટલે તમે બંને કરી શકો છો, પણ વત્તા રાખો જેથી કરીને તમારે દાખલામાં ભૂલ ન પડે. બરાબર? ચાલો હવે જોઈએ દાખલા નંબર 1. મોટી બહુપદીને આપણે લઈ લઈએ અંદર. ચાલો ધ્યાન અહીં આપજો. x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 5x ઓછા 3, અને નાની બહુપદીને લખીએ બારે, x નો વર્ગ વત્તા 0x ઓછા 2. રેડી? હવે હું ભાગાકારના 4 સ્ટેપ કરાવીશ, જે છેલ્લે સુધી પુનરાવર્તન થશે. તો 4 સ્ટેપ તમારે યાદ રાખવા પડે. પહેલું સ્ટેપ ભાગાકારનું છે. પહેલું સ્ટેપ જ ભાગાકારનું છે, પછી એકેય ભાગાકારના સ્ટેપ નહીં આવે, એટલે ધ્યાન આપજો. હવે ભાગાકાર કરવાનો પણ કોનો? તો કે બેય બાજુ પેલા પદનો ભાગાકાર કરવાનો. એટલે કે સાઈડમાં અહીંયા તમે રફ કામ કરી શકો છો. x નો ઘન એને ભાગ્યા x નો વર્ગ. તો x ની 2 ઘાત ઉડી ગઈ, એટલે આપણો જવાબ આવે x. તો પહેલું કામ પેલા પદનો ભાગાકાર, અને ભાગાકારનો જે જવાબ આવે એને મૂકવાનો ઉપર, અને જે પદ અહીંયા હોય ઈ નિશાની સાથે નીચે લઈ લેવાનું. પહેલું કામ પૂરું. બીજું કામ, આ નિશાનીથી અહીંયા ગુણાકાર કરવાનો ચાલુ કરવો. બીજું કામ, નિશાનીથી ગુણાકાર ચાલુ કરવો. જો ભાગાકાર ખાલી એક જ જગ્યાએ કરવાનો છે, બધે ભાગાકાર નથી આવી રહ્યો, એ સ્ટેપ વાઇઝ આગળ ચાલશે. બરાબર? પહેલું કામ ભાગાકાર, બીજું કામ ગુણાકાર. ચલો આની પ્લસ છે, આનાય પ્લસ છે, તો પ્લસ પ્લસ પ્લસ, અહીંયા 0 છે, અહીંયા કાંઈ ન એટલે 1 હોય, 0 ગુણ્યા 1 એટલે 0, x ગુણ્યા x એટલે x નો વર્ગ, ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા, 2 ગુણ્યા x એટલે 2x. તો બે કામ પૈતા. પેલું કામ
પેલા પદનો ભાગાકાર, જવાબ આવે ને ઉપર, અને પેલું પદ એમને નીચે ઉતારી લેવાનું નિશાની સાથે. ડન. બીજું કામ, સરવાળાની નિશાનીથી ગુણાકાર ચાલુ કરવો. તો પ્લસ 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 0 1 0 x x x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 2 ગુણ્યા x એટલે 2x. બરાબર. તો બે કામ થાય પછી ફરજિયાત ત્રીજું કામ કરવાનું જ છે, અને એ ત્રીજું કામ છે નિશાનીની ફેરબદલી. એટલે કે આ પ્લસ છે એને માઇનસ, આ પ્લસ છે તો એને માઇનસ, આ માઇનસ છે તો એને પ્લસ કરવાના. તો 3 કામ થયા: ભાગાકાર, ગુણાકાર, નિશાનીની ફેરબદલી. ત્રીજું કામ ફરજિયાત કામ કહેવાય, કરવાની જ છે. અને છેલ્લું કામ, ચોથું કામ, મેં કીધું 4 સ્ટેપ કરશું, તો ચોથું સ્ટેપ આપણે આપવાનું સરવાળા કે બાદબાકી જે થતા હોય એ કરવાના. એના માટે એક નિયમ પાછો યાદ રાખવો પડે, અને એ છે આ છેલ્લી નિશાની ફાઇનલ નિશાની. એટલે કે આ પ્લસ છે, હવે અહીંયા જે નિશાની છે ને એ ભૂલી જાઓ, એ નથી આપણી પાસે. હવે આપણી સાચી નિશાની અહીંયા નીચે છે, એટલે કે પેલું પદ હંમેશા 0 થાય. અહીં 0 લખો તોય ચાલે, ન લખો તો પણ ચાલે છે. બરાબર. હવે અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, એટલે સરવાળો થાય. 3 માં 0 ઉમેરો એટલે 3x નો વર્ગ જ વધે, પણ નિશાની આવશે મોટા પદની, એટલે કે માઇનસ. અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, એટલે સરવાળો થાય. 5 ને 2 7x, નિશાની આવે મોટા પદની, અને છેલ્લું પદ એમને એમ ઉતારી લઈએ. બરાબર. ચાલો વળી પાછા 4 સ્ટેપ એકડે એકથી કરવાના. પેલા પદનો ભાગાકાર, એટલે કે ઓછા 3x નો વર્ગ, અને અહીંયા છે ખાલી x નો વર્ગ. તો જો ભાગાકાર કરતા x વર્ગ ઉડી ગયો, અને જવાબ આવ્યો -3. જવાબ આવે એને મોકલી દેવાનો ઉપર -3, અને પેલું પદ નિશાની સહિત નીચે ઉતારી દેવાનું. રેડી. હવે અહીંયાથી ચાલુ થશે ગુણાકાર. ભાગાકાર થઈ ગયો, હવે ગુણાકાર કરીએ. જો પ્લસ માઇનસ માઇનસ 0 ગુણ્યા 3 0, x અહીંયા કાંઈ ન હોય તો x એમને મૂકવો પડે, માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 3 એટલે 6. હાલો ગુણાકારી થઈ ગયો. હવે ત્રીજું કામ ફરજિયાત સ્ટેપ, અને ફરજિયાતમાં શું હતું? નિશાની ચેન્જ. જો આ પ્લસ થઈ જાય, આ પ્લસ થઈ જાય, આ માઇનસ થઈ જાય. રેડી. હવે ચોથું સ્ટેપ, સરવાળા કે બાદબાકી જે થતા હોય એ કરવાના, પણ નિયમ કયો? છેલ્લી નિશાની ફાઇનલ નિશાની. આ માઇનસ આ પ્લસ સરખું છે એટલે 0 થઈ જાય. પ્લસ 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 જ થાય. 7 માં 0 નાખો એટલે 7x, મોટાની નિશાની. હવે આગળ પ્લસ લખી ન લખી ચાલે. અહીંયા જુઓ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 6 ને 3 9, મોટા પદની નિશાની. હવે અહીંયા 1 ઘાતવાળું પદ, અહીંયા 2 ઘાતવાળું પદ, મતલબ આ મોટી બહુપદી છે, અહીંયા નાની બહુપદી આવી ગઈ. હવે આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય. કારણ તો કે આપણે પ્રાઇમરીની જેમ જ કરવાનો છે. હવે પોઈન્ટ વાળો ભાગ ચલાવવાનો આવતો નથી. બરાબર. તો હવે તમને પૂછે કે આનું ભાગફળ શોધો, તો આપણી પાસે ભાગફળ આવી ગયું છે, જે છે x - 3. અને તમને પૂછે કે આની શેષ કયો, તો શેષ આપણી પાસે છે 7x - 9. બરાબર. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ, જેમાં p of x બરાબર x ની 4 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 આપ્યા છે. બરાબર ધ્યાનથી જોવો
તો એક પદ મિસિંગ છે અને ઈ છે 3 ઘાત વાળું પદ. મતલબ પહેલા આપણે p of x બરાબર x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત ઉમેરીએ છીએ ઓછા 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. બહુપદીને પૂર્ણ બનાવી દીધી. 4 3 2 1 અને અહીંયા x ની 0 ઘાત હોય. હવે અહીંયા g of x જો 2 ઘાત 1 ઘાત અને અચળ પદ, મતલબ ત્યાં કામ વ્યવસ્થિત આપેલું છે. હવે આપણે ભાગાકાર કરીએ. મોટી બહુપદી અંદર મૂકશું એટલે કે x ની 4 ઘાત વત્તા 0x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 અને ઓલી બાજુ છે x નો વર્ગ ઓછા x વત્તા 1. નિયમ એના એ જ છે. અહીંયા 4 પદ આપે 5 પદ આપે કે 10 પદ આપે બરાબર, નિયમ એક જ લાગુ પડે. જોતા જઈએ. 4 કામ કરવાના. પેલા પદનો ભાગાકાર એટલે કે અહીંયા 4 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, 2 ઘાત ઉડી જાય એટલે જવાબ વધે x ની 2 ઘાત. જવાબ વધે એને ઉપર મોકલી દેવાનો x ની 2 ઘાત. પેલું કામ હજી થોડુંક બાકી. શું? પેલું પદ નીચે ઉતારવાનું. હવે પેલું કામ થઈ ગયું. ભાગાકાર જવાબ આવે એ ઉપર અને પેલું પદ નીચે. ડન. બીજું કામ નિશાનીથી ગુણાકાર ચાલુ કરવાનો. હંમેશા નિશાનીથી. માઇનસ પ્લસ માઇનસ. અહીંયા કાંઈ ન હોય તો પ્લસ સમજવાના છે. x ગુણ્યા x ની 2 ઘાત એટલે કે x ની 3 ઘાત પ્લસ 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 1x નો વર્ગ એટલે કે આપણે એને x નો વર્ગ કહીએ છીએ બરાબર. ગુણાકાર થઈ ગયો. ત્રીજું કામ ફરજિયાત વાળું સ્ટેપ નિશાની ચેન્જ. માઇનસ આ થઈ જાય પ્લસ, આ થઈ જાય માઇનસ. હવે છેલ્લું કામ સરવાળા કે બાદબાકી જે થતા હોય એ કરવાના, પણ નિયમ છેલ્લી નિશાની ફાઇનલ નિશાની. તો જો આ પ્લસ છે આ માઇનસ છે એટલે પેલું પદ હંમેશા 0 જ થાય. પ્લસ છે અહીંયા પણ પ્લસ છે, આની આગળ કાંઈ ન હોય તો આપણે 1 લખવા હોય તો લખી શકીએ. ચાલો 1 માં 0 ઉમેરીએ એટલે x નો ઘન અને મોટાની નિશાની. હવે મોટા 1 કહેવાય 0 નહીં, પણ 1 ની નિશાની આ નથી ગણવાની. આ જે નીચે છે એ ફાઇનલ નિશાની એટલે કે આપણે આને કહી દેવાના વત્તા, જેથી કરીને આગળ નિશાનીમાં ભૂલ ન પડે. અહીંયા જુઓ ઓછા ઓછા સરવાળો થાય માઇનસ માઇનસ પ્લસ. અહીંયા 3 છે, નો ખબર પડે તો 1 મૂકી દેવાના. 3 ને 1 4x નો વર્ગ. મોટા પદની નિશાની મોટા 3 છે ને 3 ની આગળ માઇનસ છે. ઉપરથી ઉતાર લઈએ વત્તા 4x. ચાલો બીજી વાર એકને એક પ્રોસેસ કરવાની. પહેલું કામ પેલા પદનો ભાગાકાર એટલે કે x ની 3 ઘાત. આપણે નિશાની રાખીએ એટલે ક્યારે નિશાનીની ભૂલ જ નથી પડતી. અને છેદમાં x નો વર્ગ. જો 2 ઘાત ઉડી ગઈ એટલે જવાબ આવશે વત્તા x. જવાબ આવે ને મોકલી દેવાનો ઉપર. અને પેલા કામમાં શું બાકી? પેલું પદ નીચે વત્તા x ની 3 ઘાત. પેલું કામ પૂરું. બીજું કામ નિશાનીથી ગુણાકાર કરવાનો. સિમ્પલ. માઇનસ પ્લસ માઇનસ x ઇન્ટુ x એટલે x નો વર્ગ પ્લસ 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 1 ગુણ્યા x એટલે 1x. ગુણાકાર એ થઈ ગયો. ત્રીજું ફરજિયાત કામ નિશાની ચેન્જ. આ થઈ જાય માઇનસ, આ થઈ જાય પ્લસ, આ થઈ જાય માઇનસ. ચોથું કામ સરવાળા બાદબાકી જે થતા હોય એ કરવાના.
પેલું પદ હંમેશા 0 થઈ જાય. અહીંયા જો માઇનસ પ્લસ બાદબાકી થાય 4 અને આપણે 1 રાખીએ છીએ, 4 માંથી 1 જાય એટલે 3x નો વર્ગ. મોટાની નિશાની એટલે કે માઇનસ. પછી અહીંયા પ્લસ માઇનસ બાદબાકી 4 માંથી 1 જાય એટલે 3x મોટાની નિશાની મોટા 4 ને એની આગળ છે પ્લસ. ઉપરથી ઉતારીએ +5. ચાલો પાછું ત્રીજી વાર 1 ને 1 કામ. પેલા પદનો ભાગાકાર એટલે કે -3x નો વર્ગ એને ભાગ્યા x નો વર્ગ. x નો વર્ગ ઉડી જાય, જવાબ વધે -3. જે વધે જવાબ એને મોકલવાનો ઉપર અને પેલું પદ નીચે. -3x નો વર્ગ. હવે બીજું કામ ગુણાકારનું. માઇનસ માઇનસ પ્લસ x ગુણ્યા 3 એટલે 3x પ્લસ માઇનસ માઇનસ 1 3 3 ગુણાકાર થઈ ગયો. હવે ફરજિયાત સ્ટેપ નિશાની ચેન્જ. આ થઈ જાય પ્લસ, આ થઈ જાય માઇનસ, આ થઈ જાય પ્લસ. અને છેલ્લું કામ સરવાળા બાદબાકી જે થતા હોય એ કરવાના. પેલું પદ હંમેશા 0 જ થાય, ફિક્સ વાત છે. જો પ્લસ માઇનસ બાદબાકી 3x માંથી 3x જાય એટલે એ પણ થઈ ગયા 0. પ્લસ પ્લસ સરવાળો થાય 5 + 3 થઈ જાય 8 અને મોટા પદની નિશાની એટલે +8. બરાબર. તો હવે આપણને ભાગફળ મળી ગયું છે. આપણું ભાગફળ છે x² + x - 3 અને આપણને શેષ મળી ગઈ છે 8. હવે આપણે લઈએ છીએ દાખલા નંબર 3. p of x બરાબર 3x ની 4 ઘાત વત્તા 5x નો ઘન ઓછા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2. એટલે કે જો બધી ઘાત આપી દીધી 4 3 2 1 અને અહીંયા હોય x ની 0 ઘાત. p of x બરોબર છે, બાજુમાં લઈએ g of x. 2 1 અને અચળ ત્યાં પણ બધું બરોબર આપેલું છે એટલે બંને નિયમ લાગુ પડી ગયા છે. મોટી અને નાની બહુપદી ઓળખાઈ પણ ગઈ છે અને પૂર્ણ સ્વરૂપમાં પણ છે. આપણે સીધો ભાગાકાર ચાલુ કરીએ. 3x ની 4 ઘાત વત્તા 5x નો ઘન ઓછા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 અને g of x છે x² વત્તા 3x વત્તા 1. ચાલો 4 સ્ટેપ, નિયમ એકના એક જ છે. હવે હું એવું માની લઉં છું કે તમને લોકોને થોડું ફાવી ગયું છે. બરાબર. છતાં આપણે એક વખત પાછું 4 સ્ટેપ જોઈ લેશું. પેલા પદનો ભાગાકાર એટલે કે 3x ની 4 ઘાત એને ભાગ્યા x નો વર્ગ. તો ભાગાકાર કરતા બબે ઘાત ઉડી જાય એટલે જવાબ આવે 3 એમને મને x ની 2 ઘાત. જવાબ આવે એને મોકલી દેવાનો ઉપર 3x ની 2 ઘાત અને પેલું પદ ઉતારી લેવાનું હંમેશા નીચે. પેલું કામ પૂરું. બીજું કામ ગુણાકાર કરવાનો. નિશાનીથી જ ગુણાકાર હંમેશા કરવાનો. બરાબર. પ્લસ 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 અહીંયા કાંઈ ન હોય તો આપણે પ્લસ સમજવાના છે. 3 તેરી 9 x ગુણ્યા x ની 2 ઘાત એટલે x ની ટોટલ 3 ઘાત પ્લસ 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 1 3 3 x નો વર્ગ. ત્રીજું કામ ફરજિયાત નિશાની ચેન્જ. માઇનસ માઇનસ માઇનસ. જો ત્રણેય પ્લસ હતા ત્રણેય માઇનસ થઈ ગયા અને હંમેશા પેલું પદ થઈ જાય 0. ચાલો હવે
આ પ્લસ અને માઇનસ એટલે બાદબાકી થાય 9 માંથી 5 જાય એટલે 4x નો ઘન વધે પણ નિયમ મોટા પદની નિશાની અને મોટા છે 9 અને એની આગળ છે માઇનસ છેલ્લી નિશાની માન્ય રહેશે ઉપરની નહીં ચાલો અહીંયા જુઓ માઇનસ માઇનસ એટલે પ્લસ થાય 7 ને 3 થઈ જાય 10x નો વર્ગ અને નિશાની મોટા પદની મોટા છે 7 અને એની આગળ છે માઇનસ ઉપરથી ઉતારી લઈએ વત્તા 2x પાછો પહેલા પદનો ભાગાકાર બરાબર 2 ઘાત ઉડી ગઈ જવાબ વધ્યો -4 અને 3 માંથી વધ્યો 1x જવાબ આવે એને ઉપર મોકલી દેવાનો પેલું પદ એમને નીચે ઉતારી લેવાનું એટલે પેલું કામ પૂરું બીજું કામ નિશાનીથી ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ 3 4 12 x ગુણ્યા x એટલે x ની 2 ઘાત પ્લસ માઇનસ માઇનસ 1 4 4 x કારણ કે એક સાથે બધાનો ગુણાકાર ઈ જ પદ મળે હાલો બે કામ થઈ ગયા ફરજિયાત વાળું ત્રીજું કામ નિશાની ચેન્જ પ્લસ 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 ત્રણેય પ્લસ થઈ જાય કારણ કે ત્રણેય માઇનસ હતા પેલું પદ હંમેશા 0 જ હોય હવે ચોથું કામ સરવાળો ને બાદબાકી જે થતું હોય એ નિશાનીને આધીન કરવાનું આ માઇનસ અહીંયા પ્લસ છેલ્લી નિશાની ફાઇનલ નિશાની બાદબાકી થશે 12 માંથી 10 જાય એટલે 2x નો વર્ગ વધે અને મોટા પદની નિશાની આપણે રાખવાની જેથી કરીને આગળ નિશાનીમાં ભૂલ ન થાય અહીંયા જો પ્લસ પ્લસ સરવાળો થશે 4 ને 2 6x મોટાની નિશાની મોટા છે 4 ની આગળ અહીંયા ભલે માઇનસ હોય પણ આપણી માન્ય નિશાની આ છે એટલે અહીંયા આવશે પ્લસ અને ઉપરથી ઉતારી લઈએ 2 રેડી ત્રીજી વાર એક ને એક કામ પેલા પદનો ભાગાકાર 2x નો વર્ગ ભાગ્યા x નો વર્ગ x નો વર્ગ ઉડી ગયો વૈધા વત્તા 2 વધે અને મોકલવાના ઉપર પેલું પદ એમને નીચે બીજું કામ ગુણાકાર પ્લસ 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 3 2 6 x અહીંયા કાંઈ નો એટલે x પાછો એમને મૂકી દેવાનો પ્લસ 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 1 2 2 બરાબર ત્રીજું કામ ફરજિયાત નિશાની ચેન્જ માઇનસ 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 તો પેલું પદ હંમેશા 0 થાય અહીંયા જો 1 પ્લસ 1 માઇનસ 6x માંથી 6x જાય એટલે એ પણ 0 થાય પ્લસ માઇનસ 2 માંથી 2 જાય તો એ પણ 0 થાય મતલબ આપણી શેષ થઈ ગઈ છે 0 તો હવે આપણે ભાગફળ મળી ગયું છે 3x નો વર્ગ ઓછા 4x વત્તા 2 અને શેષ મળી ગઈ છે આપણી 0 બરાબર છે તો આજના લેક્ચરમાં આપણે ભાગાકાર શીખ્યા છીએ હજી તમે થોડાક ઘરે પ્રેક્ટિસ કરો વધારાની રકમો જાતે બનાવીને એના દાખલા સોલ્વ કરો અને નો સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આભાર જય હિન્દ જય ભારત